નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું આજની હવામાન અપડેટ। સુરત જિલ્લામાં આજે વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। સુરત શહેર, બારડોલી, કામરેજ, પલસાણા, ઓલપાડ, માંગરોળ, મહુવા, માંડવી અને સોર્યાસી તાલુકામાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે। કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ અને પવન પણ ફૂંકાઈ શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, તેથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે। વાહન ચલાવતા સમયે ધીમી ગતિ રાખો અને પાણી ભરાયેલા રસ્તાએ પર જવાનું ટાળો। ખેડૂતોને પણ પોતાના પાક અને ખેતીના સાધનોની સુરક્ષા રાખવાની અપીલ કરવામાં આવે છે। વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન જવું અને મોટા ઝાડની નીચે ઊભા ન રહેવું। પ્રશાસન દ્વારા પણ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જો વરસાદ વધુ થાય તો સ્થાનિક તંત્રની સૂચનાઓ પાલન કરો। આ હતી આજની હવામાન અપડેટ। વધુ તાજા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।